જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે પણ શોપિંગ ઓફર જોતા કન્ફ્યુઝ થાઓ છો? તો ચાલો ચેક કરીએ. એમ કીધેલું છે ટી શર્ટ ની કિંમત 2000 રૂપિયા છે. પહેલી બે ઓફર છે. પહેલી ઓફર છે કે પહેલા 20% ઓફ આપો, એમના ઉપર પછી 10% એક્સ્ટ્રા કૂપન મળે છે. જ્યારે બીજી ઓફર છે સીધો 30% ઓફ. તો ચાલો કેમાં વધુ આપને ફાયદો થાય તે ચેક કરીએ. છેલ્લે સુધી બના રહેજો. ચાલો જોઈએ ઓફર 1. પહેલા 20% ઓફ કોના 2000 રૂપિયા ઉપર, એટલે આપણે જોઈએ કેટલા રૂપિયાનો નફો થાય છે. આપણે તો 2000 માં 20% ઓફ, એનો મતલબ કે આપણે 80% પૈસા આપવાના છે. બરાબર, ચાલો ચેક કરીએ. 0 0 થી 0 જાય, 0 થી 0 જાય, 8 દુ ને 16, એટલે 1600 રૂપિયા. બરાબર, એમના ઉપર 10% પાછું એક્સ્ટ્રા આપને કૂપન મળે છે, તો પાછું આપને ડિસ્કાઉન્ટ મળે છે. પણ કેટલા ઉપર? 1600 ઉપર. ચાલો 1600 એ 10% ડિસ્કાઉન્ટ, એટલે હવે પાછું કેટલા ટકા આપણે આપવાના? 90% પૈસા આપવાના. ચાલો 0 થી 0 જાય, 0 થી 0 જાય, 16 નવા 144, એટલે 1440 રૂપિયા આપણને ટી શર્ટ ના આપણે ચૂકવવા પડે. કઈ ઓફરમાં? તો કે પહેલી ઓફરમાં. હવે જોઈએ બીજી ઓફરમાં શું થાય છે. ઓફર બી માં શું કહે છે? તો કે 2000 ના ટી શર્ટ ઉપર આપણે 30% ડિસ્કાઉન્ટ મળે. એનો મતલબ એમ કે આપણે 70% પૈસા આપવાના. ચાલો ચેક કરો. 0 થી 0 કટ થાય. બરાબર, 7 દુ 14, એટલે 1400 રૂપિયાનું આપણે ટી શર્ટ પડે. કેટલા રૂપિયાનું ટી શર્ટ પડે? 1400 રૂપિયાનું. તો આપને સીધો ઓફર બી ની અંદર, ઓફર બી માં આપણને 40 રૂપિયાનો શું થાય છે? ફાયદો થાય છે. પણ આપણે જ્યારે શોપિંગ કરવા જઈએ ત્યારે આપણે બે ઓફર મળીને આપણે શું કરીએ છીએ? ઓફર એનું સિલેક્શન કરીએ. તો બીજી વાર જ્યારે શોપિંગ કરવા જાવ ત્યારે આ મિસ્ટેક ના કરતા.